હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે બ્યુટીની એક રેમેડી શેર કરીશ, જેની જરૂર દરેક લેડીઝને હોય છે. તો ચાલો આપણે રેમેડીઝની શરૂઆત કરીએ. તો આજે હું તમારી સાથે બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ દૂર કરવા માટેના એક પેક શેર કરીશ, જે ડિટેલનું પણ કામ કરે છે. બ્લેક હેડ્સ નીકળશે સ્કિન પરથી, સાથે સાથે તે ડિટેલનું પણ કામ કરશે. અને આગળ છે કે તહેવારો આવી રહ્યા છે, કરવા ચોથ, દિવાળી. તો આ રીતે પેક બનાવી અને તમે યુઝ કરી શકો છો અને પાર્લરનો ખર્ચો બચાવી શકો છો. તો ચાલો આપણે પેક બનાવવાની શરૂઆત કરીએ. તો આ પેક બનાવવા માટે કોઈ પણ વસ્તુ તમારે બહારથી લાવવાની જરૂર નથી. તે ઘરમાં મળી રહે એવી વસ્તુમાંથી જ આપણે પેક તૈયાર કરીશું. તો પેક બનાવવા માટે અહીંયા હું 2 ચમચી છે તે કોફી પાવડર લઈશ. એમાં 1 ચમચી છે તે હળદર એડ કરીશ. દરેક સામગ્રી છે તે આપણા ઘરમાં, રસોડામાં આપણને આસાનીથી મળી રહે છે. હવે એમાં 1 ચમચી છે તે હું ખાંડ એડ કરીશ. 1 ચમચી છે તે હું બેસન એડ કરીશ. અહીંયા આપણે બેસન છે તે સાદું લેવાનું છે. અને 1 લીંબુનો રસ એડ કરીશ. અને એમાં થોડું છે તે ગુલાબજળ એડ કરીશ. જો તમારી પાસે ગુલાબજળ ન હોય તો તમે ગુલાબજળની જગ્યાએ જે દૂધની મલાઈ આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. પણ દૂધની મલાઈથી જેની સ્કિન ઓઇલી હોય તેની સ્કિન વધુ ઓઇલી થાય છે. તો તમે પછી જો તમારી સ્કિન ઓઇલી હોય તો તમે દૂધની મલાઈની જગ્યાએ તમે દહીં એડ કરી શકો છો. આમાં 1 ચમચી છે તે આપણે ગુલાબજળ એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લેશું. તો આપણે બધી સામગ્રી છે તે બરાબર મિક્સ કરી લીધી છે અને આપણું પેક બનીને તૈયાર છે. તો આ પેક છે તે ફેસ પર લગાડી, આપણા ચહેરા ઉપર લગાડી અને 10 મિનિટ સુધી તેને રાખવાનું છે. અને સુકાઈ જાય એટલે તેને નોર્મલ પાણીથી ધોઈ લેવાનો છે ચહેરો. તો તૈયાર છે આપણે ડિટેલનું પેક. તો તમને આ રેમેડીઝ કેવી લાગી? જો તમને ગમી હોય તો એકવાર ટ્રાય કરજો. અને અત્યારે છે તે મેં તમારી સાથે ખાલી પેકની રેમેડી શેર કરી છે. પણ જો તમારે પૂરા ફેશિયલના 4 સ્ટેપ જોઈતા હોય તો મને કોમેન્ટમાં જણાવજો. તો હું તમારી સાથે ઘરની સામગ્રીમાંથી ફેશિયલ કઈ રીતે ફેશિયલ કરવું તે સ્ટેપ તમારી સાથે શેર કરીશ. તો તમને આ રેમેડીઝ કેવી લાગી? જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારી રેસિપીના નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. અને આ રેમેડીઝ છે તે એકવાર તમે જરૂર ટ્રાય કરજો, જેથી તમને ખ્યાલ આવે કે આ રેમેડી, આ જે છે પેક, તેનું કેવું રિઝલ્ટ છે. તો આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.